બધાને ભીખુભાઈ ખુમણના રામ રામ. મેં ઘણા વર્ષ પહેલાં 32 પુત્રોની વાર્તા વાંચેલી અને આજ મને એમ થયું મેં તે પહેલાં એની 2-5 વાર્તાઓ તો શેર કરેલી, મીડિયા બનાવેલા, પણ આજ મને એમ થયું કે એક વાત મને યાદ આવી એટલે એ વાત કરવા આજ મારે વાત કરવી છે કે ભોજરાજાના દરબારની માલપા ભોજરાજાને જ્યારે સિંહાસન ચડ્યું એની વાત હું અગાઉ કરી ચૂક્યો છું, પણ ભૂમિકા બાંધવા માટે એને સિંહાસન ચડ્યું અને એ સિંહાસન આખું સોનાનું હતું, ધોવરાયું તો 32 પૂતળી શારીકોર હતી અને એની ઉપર બેહવા માટે મહારાજ ભોજ જાય અને ત્યારે એ પૂતળી એમાંથી જે પૂતળી છે એ પ્રગટ થાય અને એ એમ કહે કે તું આની ઉપર બેહવા માટે ભોજ મહારાજ તમે લાયક નથી, આ તો મહારાજા વિક્રમનું સિંહાસન છે, એની મહેલ પર તો વિક્રમ મહારાજા જેવા જે પરદુખ ભંજનના કામ કરે એ જ બેહી શકે. અને ત્યારે ભોજ મહારાજ પૂછે અને પૂતળી એના જે પરદુખ ભંજનના કામ કર્યા એની વાત કરે. એવી આ એક વાત આ 10 નંબરની પૂતળી આ મહારાજા ભોજને રોકે છે. સબૂર સબૂર મહારાજ ભોજ આ મહારાજા વિક્રમનું સિંહાસન છે, એની ઉપર તો એની જેવા જે પરદુખ ભંજનના કામ કરે એ જ બેસી શકે, માટે આપ નહીં બેસ્યો. અને મહારાજા ભોજ પૂછે છે કે વિક્રમ રાજાએ કેવા પરાક્રમના કામ કર્યા હતા અને આ 10મા નંબરની જે પૂતળી છે જેનું નામ સુભદ્રા છે, એ સુભદ્રા નામની પૂતળી વાત કરે છે કે એક વખત મહારાજા વિક્રમ પોતાના રસાલા સાથે શિકારે ગયા છે. શિકાર કરતાં કરતાં પોતે પોતાના વેગીલા ઘોડાને હિસાબે બીજા બધા પાછળ રહી ગયા, પોતે આગળ નીકળી ગયા, બધાથી છૂટા પડી ગયા અને એની માઇલપા રાત પડી ગઈ, માણસો જુદા પડીને રિયાઈ ગયા, પોતે એકલા છે અને એકલા એકલા આવતા હતા એની માઇલપા અહુરું થઈ ગયું એટલે કે રાત પડી ગઈ છે. એક ગામ આવ્યું, એ ગામની માઇલપા એને એમ થયું કે આજ રાત વાસો અહીંયા રોકાઈ જાઓ, એટલે રાત વાસો રોકાવા માટે ગામમાં ગયા. એક ઘરે જઈને પૂછ્યું કે ભાઈ આ કોનું ઘર છે? કે ભાઈ આ બ્રાહ્મણનું ઘર છે. કે તો ભાઈ હું વટે માર્ગું છું અને મારે રાત વાસો કરવો છે, સવારે હું હાલ્યો જાય, મને જો આશરો મળે તો. અને ત્યારે બ્રહ્મદેવતાએ કીધું કે કાંઈ વાંધો નહીં ભાઈ, કારણ કે આ તો શિકારી વેશમાં છે અને કોઈ ઓળખે કેમ નથી, એટલે કે કહે છે કે કાંઈ વાંધો નહીં. એના ઘોડાને એક ઢાળિયામાં બાંધી દીધો, એક ખાટલી આપી દીધી, જે કાંઈ પોતાની ત્યાં પાથરવાનું હતું એ આપી દીધું, જે કાંઈ અહીંયા જમવાનું હતું એ મહારાજને જમાડ્યા છે, ખબર નથી કોણ છે. અને રાત્રિનો સમય થયો, બધા સૂઈ ગયા છે. એ વખતે અવાજ છો મહારાજા વિક્રમ જોવે છે કે કોઈ સ્ત્રી બ્રાહ્મણના ઘરમાં પ્રવેશ કરવાની કોશિશ કરે છે. એકદમ પોતે પોતાની તરવાર લઈને આડા ફરી ગયા. સબોર, કોણ છો તમે? કેમ આ બ્રાહ્મણના ઘરમાં પ્રવેશ કરો છો? અને ત્યારે કહે છે કે એ કાળા માથાના માનવી, તું ખરી જ અહીંથી. કે ના, હું ન કહું, હું મહારાજા વિક્રમ. અને ત્યારે દેવી કહે છે કે હે મહારાજ, પૃથ્વી પર તમે એક જ એવા છો કે તમે મને જોઈ શકો, બીજા મને જોઈ ન શકે. કારણ કે મહારાજા વિક્રમની પાસે દીર્ઘદ્રષ્ટા અને પોતે પોતાને જોઈ પણ દેવી દેવતાઓના દર્શન પણ કરી શકતા હતા અને પોતે કાયા પ્રવેશ પણ કરી શકતા હતા, પશુ પંખીની ભાષા પણ જાણી શકતા હતા, એવા શક્તિશાળી હતા. એટલે કીધું કે આ ઘરની માઇલપા દીકરાનો આજથી 6 જમણ પહેલાં જન્મ થયો છે, તો એના જે લેખ છે એની માથે હું સહી કરવાવી છું. મહારાજાએ કીધું કાંઈ વાંધો નહીં દેવી, પણ મારી 2 હાથ અને 3જું મસ્તક નમાવીને આપને વિનંતી છે કે વળતા મને મળીને જજો. પાછા આવી પોતાના આસને બિરાજ્યા છે. દેવી ગયા વખતે સહી કરીને પાછા આવ્યા. એટલે પૂછે છે કે દેવી, તમે આજ આ દીકરાના કેવા લેખ લખ્યા? કે મહારાજ, હું લેખ લખતી નથી, હું તો લખેલા લેખની માથે સહી કરું છું અને એને હું વાંચતી પણ નથી. હું તો અવળા હાથે લેખને અવળા હાથે સહી કરું છું.
તો આ લેખ કોણ લખે છે? કે આ ધર્મરાજા લખતા છે કે તો એની પાસે જાણીને આવીને મને કહો કે આ દીકરાના કેવા લેખ લખ્યા છે. દેવી કે કાંઈ વાંધો નહીં મહારાજ, હું આપને જાણ કરું છું. કરીને ગયા મહારાજા ધર્મરાજાને કીધું. ધર્મરાજાએ કીધું હું લેખ નથી લખતો, આ તો બ્રહ્મા લખતા છે. દેવી બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ કીધું હું લેખ નથી લખતો, આ તો ભગવાન વિષ્ણુ લખતા છે. અને બ્રહ્મા અને દેવી બે વિધાતા દેવી બે ગયા વિષ્ણુ ભગવાન પાસે. વિષ્ણુ ભગવાને કીધું કે ભાઈ લેખ હું નથી લખતો, લેખ તો પોતે વિધાતા છે, પોતે પોતાના વિધાતા છે. માનવ પશુ એટલે માનવ અવતાર જે થાય અને માનવ અવતારની માઇલપા પોતે જે કંઈક કર્મ કર્યા હોય એ કર્મને આધારે પોતાના લેખ લખાય છે. એટલે પોતે વિધાતા ગણાય, પોતે પોતાના લેખ લખે છે. પણ આ અવતારના નહીં, આવતા અવતારના. એટલે આવતા અવતારના એ લખે છે, એની ઉપર પડદો રાખવામાં આવે છે. અને એને સાર્થક કરવા માટે દેવી તમે સહી કરવા જાઓ છો, એટલે તમે સહી કરી દીધા પછી એ લેખ એ વ્યક્તિને ભોગવવાનો હોય છે. એટલે તમે સહી કરવા જાઓ છો, પણ એની ઉપરથી પડદો હટાવાય નહીં. એમાં હું લખ્યા છે એ જોવાય નહીં. કે ના પણ મહારાજ વિક્રમને કીધું છે, મેં એને વસન દીધું છે, મારે એને જાહેર કરવા દેવી છે. કે તો એ બધો પડદો તો નહીં ઉસકું, પણ થોડોક પડદો ઉસકીને તમને થોડીક જાહેર કરું. એમ કરીને જોયું. એણે કીધું કે આ દીકરાના 5 વર્ષે યજ્ઞ પવિત્ર થશે, એટલે કે જનોય દેવાય. એ જ વર્ષ એને વિવાહ થશે. અને 9મે વર્ષે એના લગ્ન થાય. અને લગ્ન થાય ત્યારે એના સોરીની માઇલપા વાઘ એને મારી નાખશે. બાકીનું પછી તો એના જે લેખ છે એ મુજબ થાય. વિધાતા આવ્યા, મહારાજા વિક્રમને બધી વાત કરી. મહારાજા વિક્રમ કહે છે દેવી આપનો ખૂબ ખૂબ આભાર કરી પગે લાગી અને દેવીને રજા દીધી. સવાર છું. સવારે મહારાજા વિક્રમે બ્રહ્મદેવતાને કીધું, હે બ્રહ્મદેવતા, હું પોતે મહારાજા વિક્રમ છું અને અહીંયા રાત રોકાણો. તમારા ઘરના ને મેં બેન કીધા, એટલે તમારી ઘરે જે દીકરાનો જન્મ થયો છે એ મારો ભાણેજ કહેવાય. હવે જ્યારે એના લગ્ન કરો ત્યારે મને તેડાવજો, હું આવીશ. પણ જોજો હો ભૂલતા નહીં, અને 5 દિવસ અગાઉ મને જાણ કરજો. અને 7 સોનામોહર આપી અને કીધું કે મને ત્યાં આવો ત્યારે આ હું અંગૂઠી આપું છું, તો અંગૂઠી મારા માણસોને બતાવજો તો તમને એ મારી પાસે તુરંત લાવશે. અંગૂઠી આપી. મહારાજા વિક્રમ આવ્યા. પણ દિવસને દાદા ક્યાં વાર લાગે છે? હજી કાલની વાત આપણે તમામ આપણે પણ વિચાર કરીએ કે હજી કાલ આપણે બાળક હતા, ભણવા જતા હતા. ક્યાં હજી આપણને એમ થાય કે હજી કાલ આપણા લગ્ન થયા, ત્યાં તો દીકરા દીકરીઓ થયા, દીકરાઓના પણ લગ્ન થયા, એને ઘેરે પણ સંતાન થયા. ક્યાં સમય વીવી ગયો કાંઈ ખબર નથી પડતી. એમ સમય વીવી ગયો. 5 વર્ષ થયા. આ બ્રાહ્મણના દીકરાને યજ્ઞ પવિત્ર એટલે કે જનોઈ આપી. અને એની માઇલપા એક બ્રાહ્મણ આવ્યા અને એને આ દીકરો ગમ્યો. એટલે એણે કીધું કે તમારા દીકરાને હું મારી દીકરી દઉં છું. એટલે વિવાહ કર્યો. ઘણાને એ નથી ખબર કે વિવાહ અને લગ્ન એ બેમાં ફરક છે. વિવાહ એટલે આપણે અત્યારે નકર સંબંધ કહીએ છે, પણ સંબંધ એને વિવાહ કર્યો કહેવાય. એટલે કે બેયને જોડાવાની સહમતિ આપી અને ત્યાર પછી લગ્ન થાય અને લગ્ન છે આ કેળે પ્રતિપત્ની બને. એમાં ક્યાં સમય વીવી ગયો ખબર ન પડી. વિવાહ થયો અને 9 વર્ષ થયા. વિવાહે લગ્નની તારીખ લીધી અને વસંત પંચમીનું મુહૂર્ત આવ્યું. બ્રાહ્મણી વિચાર કરે છે કે આ આપણી પાસે કાંઈ છે નહીં અને આના લગ્ન કેમ કરવા. અને એવામાં એની બ્રાહ્મણની સ્ત્રી કહે છે કે મહારાજા વિક્રમ આવ્યા હતા, એણે આપને કીધું છે આ લગ્નની માઇલ પાવવાનું, તો જો જાઓ તો એ મદદ પણ કરે, એ મને તમારે જવાય. બ્રહ્મદેવતા જાય. ટૂંકમાં ગયા.
મહારાજાને વાત કરી, પણ મહારાજા પાસે ગયા એટલે મહારાજ ઓળખી ગયા. પધારો બ્રહ્મદેવતા, પધારો, હું તમારી ઘરે રાત રોકાણો છું. બોલો બોલો, 9 વર્ષ થઈ ગયા? તમારા દીકરાના લગ્ન આવી ગયા? કે હા, વસંત પંચમીનું મુહૂર્ત લીધું છે. સારું, આ 500 સોના મોહર લેતા જાઓ, કારણ કે મારા ભાણેજના લગ્ન છે, એનો ખર્ચો મારે આપવાનો હોય. આ 500 સોના મોહર લેતા જાઓ, અને હું 5 દિવસ અગાઉ આવી જઈશ. પોતે ગયા. હવે એ તો બ્રાહ્મણની 500 સોના મોહર આવી છે, એમાં હું કમી ના હોય. અને મહારાજાએ એના સેનાધિપતિને બોલાવીને કીધું કે ત્યાં જઈને એવો જ બંદોબસ્ત કરો કે વાઘ ક્યાંયથી ન આવવો જોઈએ. અને ગયા ટૂંકમાં, અને કાશના ચારેકોર મંડપ રચાણા છે. ચારેકોર સેના સજ્જ થઈને ખડી રહી ગઈ છે કે ભાઈ કોઈ પણ પ્રકારે વાઘ દેખાય તેને ઠાર મારજો. અને પહેલો મંગલ વર્તાણો, બીજો અને ચોથો મંગળજા વર્તાણો. ત્યાં જે માટલી માઇલ પર મૂકવામાં આવી હતી એની ઉપર વાઘનું ચિત્ર દોરવામાં આવ્યું હતું, અને એ માટલી ફાટી અને એમાંથી વાઘ પ્રગટ થયો. પ્રગટ થઈ અને આ છોકરાને મારી નાખ્યો. હાહાકાર થઈ ગયો, દેકારો બોલી ગયો. મહારાજાએ કીધું કે બ્રહ્મદેવતા, આને અગ્નિ સંસ્કાર નહીં દેતા, કારણ કે આને તેલની કળિયાની માઇલપા એક કોઠીની માઇલપા આને મૂકી રાખો, અને હું જ આવું છું અમૃતનો કુંભ ગોતવા માટે. ગમે ત્યાંથી અમૃતનો કુંભ ગોતીને આવીશ, અને વર્ષ દિવસે ન આવું તો તમે આને અગ્નિ સંસ્કાર તમારા જે રિવાજ હોય એ મુજબ દઈ દેજો. અને સેનાપતિને કીધું કે તમે જાઓ રાજમાં અને તમે વહીવટ કરજો, હું આ દીકરાને હજીવન કરીશ તો જ આવીશ. અને મહારાજા દીકરાને હજીવન કરવા માટે સંજીવની બૂટી ગોતવા માટે નીકળી ગયા છે. હતા એક વડલાનું ઝાડ આવ્યું. ઝાડ નીચે આરામ કરવા બેઠા, અને એક બાજુથી કાવતરો, એક નાગ, કરકોટક જેનું નામ છે એવો નાગ આવ્યો. આવી એના મહારાજની સામે આવી અને ફેણ માંડીને કાંઈ જાણે વાત કરતો હોય. બીજા કોઈ સમજે નહીં, પણ મહારાજ તો ઓળખતા હતા, સમજતા હતા, એટલે એને વાત સમજી લીધી. એને કીધું, હે કરકોટક, તારી વાત હું જાણું, હું સમજી ગયો છું, તારું કહેવાનું સમજી ગયો છું, કારણ કે તારા આખા દેહમાં લાય લાગી છે. કે હા મહારાજ, મારા આખા દેહમાં લાય લાગી છે. જો કોઈ માણસ મને એના પેટની માઇલ પર આશરો દે તો પેટની માઇલ પર મને ટાઢક થાય. અને આવું તો બીજું કોઈ મને ન આપી શકે. મહારાજા વિક્રમ હોય તો જ આપી શકે કે હું મહારાજા વિક્રમ છું. બેહી આવી જા મારા પેટમાં. પોતે મોઢું ઉગાડ્યું, પેટની માઇલ પર નાગ ઉતરી ગયો છે. પણ નાગને માઇલ પર ટાઢક થઈ બહાર નીકળ્યો તો કે લાય લક્ષ છે એટલે નીકળતો નથી, માઇલ પર રહે છે. હવે તો જે ખાય છે મહારાજા એ નાગ ખાઈ જાય છે. અને નાગના ઝેરને હિસાબે આખું શરીર કાવું પડી ગયું છે, આખું શરીર કાવું થઈ ગયું, અને શરીર વધી ગયું. હાથ અને પગ રાંધવા જેવા થઈ ગયા હાવ. અને પોતે હાલ્યા જાય. જેમાં એક નગર આવ્યું, ચંદ્રપુર નગર, અને ત્યાં પોતે હાલ્યા હતા એટલા અશક્ત થઈ ગયા, બેભાન થઈ ગયા અને ઢોઈ પીડ્યા. ચંદ્રપુરના શોકની માઇલ પર ઢોઈ પીડ્યા. અને કોઈ માણસોએ દોડતા જઈ અને ચંદ્રસેન મહારાજને વાત કરી કે કોક આપણા કદરૂપો માણસ બેભાન થઈને પીડ્યો છે. ચંદ્રસેન મહારાજને 2 દીકરીઓ, એમાં એક દીકરી એમ કે હું તો બાપ, એક કે હું આપ કર્મી છું, અને એક એમ કે હું બાપ કર્મી છું. બાપ કર્મી કે એને વાલી લાગે, પણ આપ કર્મી એને એટલી બધી એની પ્રત્યે સુખ કે આ કોઈ પણ હિસાબે મારી પાસે માંગવા આવી જોઈએ અને કહેવું જોઈએ કે હું તો બાપ કર્મી છું. એટલે એની પ્રત્યે નફરત. અને એને એમ છું કે આને ગમે એને એવા માણસને પરણાવવું કે જેથી કરીને એ મને મારા પગ પકડતી આવે. અને એમાં માણસોએ એવીને કીધું, કોઈ કદરૂપો માણસ, ભિખારી માણસ બેભાન થઈને પીડ્યો છે. મહારાજે તાત્કાલિક એ માણસને મોકલ્યા અને 4 જણા પડી લાવ્યા, અને ઘડિયાળ લગન લઈને પોતાની દીકરી એની હારે પરણાવી દીધી. કે આ કેવા પોતાના આપ કર્મી છે અને કેવી રીતે પોતે આપ કર્મથી સુખી થાય છે એ જોવા માટે, અને એ મારી પાસે આવવી જોઈએ, કરગરવી જોઈએ, એટલા માટે પરણાવી. અને પાદરની માઇલપા જે ખંડેર પીડ્યું હતું એ ખંડેર એને રહેવા માટે આપ્યું. પણ ખંડેરની માઇલપા હવે જે વરમાન હોય, એટલે કે જે ની પ્રત્યે લાગણી ન હોય, જેની પ્રત્યે નફરત હોય,
એને તો માણસ કેવી રીતે રાખે? અને કાઢી મૂકી છે એમ કહી તો કહેવાય. અને એક હાવ બેભાન અવસ્થામાં માણસ છે, એને જેમ 4 જણાએ ફેરા ફેરવા એવી રીતે 4 જણા ઉપાડીને એ એક ધાવ્યામાં નાખ્યા છે. અહીંયા દીકરી અને સેવા કરે છે, કારણ કે હવે તો આ મારો પતિ છે. પોતે અંધારું થઈ ગયું છે, ગમઘોર અંધારું છે. પોતાના પતિની પાસે બેઠી છે, એકલી છે, કોઈ નથી. શારેકોર કાંઈ મેઘલી મળી ગઈ છે, તમરા બોલે છે. અને એની માલપા એક બીના બની આ માણસ જે હુતો છે એના મોઢામાંથી નાગ બહાર ડોકું કાઢ્યું. પણ નાગને જોતા તો આ ભાઈને એમ થયું, ઓ વાહ, કોઈ તો બી ગઈ, પણ જાવું ક્યાં? હવે તો કઠણ થયા વગર છૂટક્યો નથી. એટલે એક બાજુ આમ બેઠી છે અને જોવે છે કે શું થાય છે. અને આમ જા બારું જોવે ને નાગામાં આમ જોવે છે ચારે બાજુ. અને સામેની દિવાલની માલપાથી એક બીજો નાગ નીકળ્યો. અને એ નાગે કીધું કે હે કરકોટક, હે નુગરા, હે નાલાયક, આવા મહારાજા વિક્રમ જેવા મહાન રાજાને એટલા દુઃખી કર્યા છે, અને તને આશરો આપ્યો એને તો આ દુઃખી કરશો? પણ જા નુગરા, જો કોઈ તને અટણે મને સાંભળતું હોય અને એ જો તને ઝેર કોસલા પાઈ દે ને આ મહારાજાને, તો તારા કટકે કટકાથી નીકળી જાય. આ કહે છે તું ક્યાં એટલો બધો હારા માણાનો દીકરો છો, કે તું ક્યાં એટલો બધો પરદુખ ભંજન છો? તું પણ માયાને માથે બેઠો છો, તને ખાવું ભાવતું નથી, પીવું ભાવતું નથી, અને માયા ઉપર બેઠો છો. જો કોઈ સાંભળતું હોય અને એ ગરમ તેલ કરી અને આ રાફડામાં રેડે ને તો બધી માયા એને મળી જાય. ઓલો નાગ દિવાલમાં પાછો વીવી ગયો. આ નાગ પાછો વિક્રમ રાજાના પેટમાં વીવી ગયો. સવારે ઊભી થઈને આ કુંવરી વિચાર કરે છે કે શું કરવું, પણ તેલ ક્યાંથી કાઢવું? એની પાસે તો સગવડ નથી. ગામમાં ગઈ પોતાની બેનપણીની આ, અને બેનપણીને કીધું, બેન બીજું તો કાંઈ મને સહાય ન કરતો, કાંઈ મારે જરૂર નથી, 1 કિલો તેલ બનાય. કિલો તેલ ત્યાંથી લીધું, પોતે દેવતા કરી અને ગરમ કર્યું. ગરમ કરી અને હામી દિવાલની માલપા તેલ નાખ્યું. પણ તેલ નાખતા તો ઉપર 3 સરવું આવ્યા, આખા હોના મોરના ભરેલા. અને આ નાગ મરી ગયો. નાગને એક બાજુ મૂકી અને સરવું ઉગાડ્યો, આખા હોના મોરના ભરેલા છે. 5-7 સરવું માલપાથી હોના મોર લીધા, લઈને ગામમાં ગઈ. ગામમાં ઝેર કોસલા લીધા, ઝેર કોસલા લઈ અને મહારાજને પાયા. પણ ત્યાં તો સંડાસ વાતે બટકાથી નાગ નીકળી ગયો. મહારાજને શાંતિ થઈ ગઈ, કારણ કે માલપા પેટમાંથી નાગ નીકળી ગયો. પોતે એકદમ આમ જોવે છે, શુદ્ધિમાં આવ્યા. ખબર નથી અટા લગી હું છું, ખબર નથી પડી ગયા કે ખબર નથી. આમ જા જોવે તો એક સ્વરૂપવાન સુંદરી હામી ઊભી છે, જ્યારે કોઈ ખંડેર છે. આમ જા જોવે તો નાગના કટકા જોયા. દેવી કોણ છો તમે? કે હું તમારી પત્ની છું. આખી વાત કરી. પણ તમે દેવી આ બહુ ખોટું કર્યું, મેં એને આશરો દીધો એનો તમે. કે પણ મહારાજ મને ખબર નહીં. કાંઈ વાંધો નહીં, એને કટકાને ધોઈ નાખો. અને હું તો અહીંયા રોકાઈ ન શકું. એટલે આ સર્વની માથે ધૂળ વાવી દો. સર્વની માથે ધૂળ વાવી દીધી. પોતે કીધું કે તમે અહીંયા રહ્યો અને હું તો સંજીવની બુદ્ધિ લેવા જાઉં છું. તો કે મહારાજ હવે હું તમારી પત્ની થઈ, હું પણ તમારી સાથે. અને આ નાગ જે બટકાથી નીકળ્યો છે એના ટુકડા ધોયા, હારે ફાંટમાં બાંધી લીધા. 2 હાલતા થયા અને તો જંગલની માલપા ગયા તો સામેથી એક નાગણી મળી. નાગણીએ કીધું, એ ભાઈ ઊભો રે ભાઈ. મહારાજ તો જાણતા હતા વાણી, એટલે એ પશુ પંખીની પણ ભાષા જાણતા હતા. એટલે એણે કીધું, બોલો દેવી. નાગણી દેવી બોલો કે ભાઈ તારી જેવો જ કોઈ માણસ થોડા સમય પહેલાં આગળના જંગલની માલપાથી મારા દીકરાના દેહમાં લાય લાગી હતી, એને પોતાના પેટની માઇલ પર ઉતાર્યો. તો એ દીકરાને ક્યાંય ભાવ્યો હોય તો મારે ભાવ જોતી છે. અરે નાગણી દેવી, હું લાચાર છું, હું તમને પગે લાગું છું, હું માફી માગું છું કે એ દીકરાને હું બચાવી ન શક્યો. પણ એના કટકા, કે હા આ કટકા એના છે,
કે કાંઈ વાંધો નહીં, તમે મૂંઝાતા નહીં. હું જ્યારે પાતાળની મહેલ પરથી પરણીને આવી ત્યારે મારી માતાએ મને અમીનો કૂપો આપ્યો છે, એનાથી હું મારા દીકરાને હજીવન કરી લઈ. અને રાફડાની મહેલ પર જઈ અને અમીનો કૂપો લઈ આવ્યા, લઈને પોતાના દીકરા પર સાટ્યો અને દીકરો હજીવન થયો. અને જે એને લાય લાગી હતી એ પણ એનું કારણ કે એનું મરણ થઈને બીજો અવતાર થયો, એટલે એ પણ સારું થઈ ગયું. અને કીધું કે હવે આનીથી 2 જીવો હજી સજીવન થાય એમ છે, માટે આ લઈ જાઓ. એટલે અમીનો કૂપો લઈને પાછા આવ્યા. જે સરૂ ઉપર નાગ હતો એની ઉપર નાખ્યો એટલે એ નાગ પણ સજીવન થયો. એ 3 સરૂને ઢાંકીને આવ્યા બ્રાહ્મણની ત્યાં. બ્રાહ્મણ દીકરાને જે તેલની કોઠીની મારી પાસેનું મળતું પીડ્યું હતું બહાર કાઢી અને એને હજીવન કર્યું. મહારાજા વિક્રમનો જય જયકાર થયો. અને પછી ચંદ્રપુર ગયા અને ત્યાં જઈ અને મહારાજને કીધું કે મહારાજ, આ તમારી દીકરી છે ને, એ આપ કર્મી છે. આપ કર્મને પ્રતાપે એણે મને હજીવન જીવતદાન આપ્યું. હું મહારાજા વિક્રમ છું. અને આખી વાત કરી. અને ચંદ્રસેન મહારાજાએ કીધું કે હવે મારે કાંઈક પણ મારી દીકરીને આપવું જોઈએ. ના 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 ના, તમારું કાંઈ નથી જોતું. અને આ સરૂ પણ 3 છે, એ પણ અમે તમને આપીએ છીએ, કારણ કે મારી પાસે તો આખું ઉજ્જૈનનું રાજ છે. અને પોતે રાજની માઇલ પાવ્યા. અને આ જે સુભદ્રા નામની પુતળી છે એણે કીધું, મહારાજ જો આવા પરદુખ ભજનના કોઈ પણ કામ કરે એ આ સિંહાસન ઉપર બેસી કે જય મહારાજ વિક્રમની જય.